જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 28/11/2018 દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે કૃષ્ણદ્રોહી અસુરોના આનંદ માટે. ઉદ્ધવ સંપ્રદાયની અંદર અને ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા વિમુખો એવું બોલતા ફરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે, શ્રી રામ જે છે એ પ્રધાન પુરુષનો અવતાર છે, અને તેઓ આ વખતે એટલે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે પોતાનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણની સાથે પ્રગટ થયા અને તેઓએ સ્વામિનારાયણનું ભજન કર્યું અને ત્યારબાદ તેઓ અક્ષરધામમાં પધાર્યા. આવી વૈખરી વાણી કોઈ પણ જાતના પ્રમાણ આપ્યા વગર કેવલ પ્રતિજ્ઞા કરીને પોતે કહે છે તે લોકો પાસે મૂળ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથનું પ્રમાણ નથી. જયારે મૂળભૂત ગ્રંથ જે છે ઉદ્ધવ સંપ્રદાયના તેમાં તો સ્પષ્ટ રૂપે લખેલું છે. શિક્ષાપત્રી 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવાન કહે છે. આ ઉપરાંત મધ્યના 64મા વચનામૃતમાં ભગવાન કહે છે શ્રી કૃષ્ણ તો અવતારી જ છે. આ ઉપરાંત શિક્ષાપત્રી 108મા શ્લોકની અર્થદીપિકા ટીકાની અંદર શ્રીમદ ભાગવતનું પ્રમાણ આપતા સતાનંદ સ્વામી કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 7મ સ્કંદની અંદર શ્રુત્વા કૃષ્ણ પરમ બ્રહ્મ પાર્થ પરમ વિસ્મિત, અહીં પણ શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા કહ્યા છે. આ ઉપરાંત ભગવાન શ્રી રામ માટે રામસ્તુ ભગવાન સ્વયં અધ્યાત્મ રામાયણ તથા એ સ્વય ભગવાન સાક્ષાત બ્રહ્મમયો હરિ શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 10મો અધ્યાય 2ય શ્લોક. આ શ્રી રામને અહીં ભગવાન વેદવ્યાસજીએ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા કહ્યા. આવા તો બીજા ઘણા વચનો છે જે વચનો શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન પ્રતિપાદન કરનારા છે, શ્રી રામને ભગવાન પ્રતિપાદન કરનારા છે. આ ઉપરાંત મત્સ્ય કચ્છ વરાદિ બધા જ અવતારોને ભગવાન પ્રતિપાદન કરનારા છે. આ પ્રમાણો હોવા છતાં આ પ્રમાણોને નહીં ગણીને ઉદ્ધવ સંપ્રદાયના કેટલાક અજ્ઞાની લોકો શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાનપણા પરથી ઉતારીને જીવપણાની અંદર પોતે ઘસડી જાય છે અને પોતાની મૂર્ખતા પ્રતિપાદન કરે છે અને આડકત રીતે શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું ખંડન કરીને સ્વામિનારાયણની શ્રેષ્ઠતા બતાવે છે અને સ્વામિનારાયણને એ શ્રી કૃષ્ણથી ભિન્ન બતાવે છે. જયારે ઉદ્ધવ સંપ્રદાયનો સમસ્ત ઉપોદઘાટ આપણે જોઈએ તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા. જેમ કે સતંગી દિવસ 1:1:1 શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન. શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. એ કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ. ભક્ત ચિંતામણી પ્રકરણ 25 પ્રકરણ 24 કૃષ્ણ તે હરિ હરિ તે જ કૃષ્ણ. આવા તો ઘણા વચનો છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ સાથે ધર્મનંદન હરિકૃષ્ણની એકતા પ્રતિપાદન. આ એકતાને નહીં ગણીને કપોળ કલ્પિત વાતો દ્વારા પ્રમાણો આપીને કેટલાક અજ્ઞાનીઓ શ્રી કૃષ્ણ ભગવાન અને સ્વામિનારાયણથી ભિન્ન કરવા માંગે છે તથા એવું કહેવા માંગે છે કે કૃષ્ણ છે, શ્રી રામ છે એ તો જીવાત્મા છે અને આમ કહી આડકત રીતે ભગવાનના અવતારોનું ખંડન કરે છે. તો આવા ખંડન કરનારાઓને શાસ્ત્રોની અંદર અસુર તરીકે સંબોધેલા છે. જેમ કે સત્સંગી જીવન 2ય પ્રકરણ 17મો અધ્યાયનો 14મો શ્લોક ભગવાન સ્વામિનારાયણ મૂળજી એટલે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે કહે છે કે કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાર્ડવ ગૃહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમ આસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો,
અસુરોના અનેક લક્ષણો છે, તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે કૃષ્ણ તથા તેમના વરાધિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના વરાધિક અવતારોનું ખંડન કરવું એટલે કે એને નાના મોટા બતાવવા, એને જીવાત્માની અંદર ઘસડી જવા, આ બધું ખંડન જ કહેવાય. આ પ્રમાણે જે ખંડન કરવું તે જ અસુરોનું મુખ્ય લક્ષણ છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે. આ જ વાત કેવો સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 29મા અધ્યાયના 84મા શ્લોકમાં પણ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, કૃષ્ણસ્ય એતાદ્રશ્યસ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહમ પ્રાકૃતમ રૂપમ ભેદમ ચ તે વદંતિ અસુરાહિતે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા પણ કૃષ્ણ મનુષ્ય આકારની ક્ષમતાના દર્શન માત્રથી જન્મ કર્મ અને દેહને પ્રાકૃત જેવું કહે છે તથા દિવ્ય આકાર મનુષ્ય આકાર રૂપમાં ભેદને કહે છે તે પુરુષો અસુરો જ છે. અર્થાત કે મનુષ્ય આકાર અને દિવ્ય આકારની અંદર પણ જે ભેદ કહે છે એને માયિક કહે છે, એ બધાને તમારે અસુર જાણવા ભગવાન સ્વામિનારાયણના વચન છે. આના દ્વારા પણ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ શ્રી કૃષ્ણ ભગવાનને પોતા જેવા સમજે છે, અર્થાત કે પંચભૂતાત્મક દેહ જેવા સમજે છે, એ બધા અસુરો છે. આપણા સંપ્રદાયની અંદર પણ કેટલો અજ્ઞાનીઓ એવું સમજે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રાકૃત મૂર્તિ છે, અર્થાત કે એવો સ્ત્રીઓનો દેહ એ પંચભૂતનો છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન વેદવ્યાસજી વિષ્ણુ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખે છે, ન તસ્ય પ્રાકૃત મૂર્તિ, કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ એ પ્રાકૃત નથી. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 35મા વચનામૃતમાં પણ કહે છે કે જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે ભગવાનની મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે. એટલે કે જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને માયિક સમજે છે એ પણ બધા અસુર છે. તો આવા આસુરી તત્વો જે છે તે લોકો હંમેશા શ્રી કૃષ્ણ ભગવાન અને તેના અવતારોનો દ્રોહ કરવા માટે ધરાતલની ઉપર પ્રગટ થયા હોય છે. એવો જે અવતારો તત્વથી અભિન્ન છે, અર્થાત કે મૂળ જે ભગવાનનું ધામની અંદર જે રૂપ છે તેની સાથે બધા જ અવતારો તત્વથી અભિન્ન છે, એ અવતારોને પણ એનાથી ભિન્ન બતાવવાનો પ્રયાસ કરે છે. ને એટલે જ માટે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 1:36 કહે છે કે અસુર જાતિના લોકોના મનમાં મોહ અજ્ઞાન રહ્યું હોય છે, તેથી પ્રભુના ચરિત્ર સાંભળીને તેમનો દ્રોહ કરવા લાગે છે, માટે તેમની આગળ ભગવાનના ચરિત્ર ન કહેવા. આવા લોકો જે છે, અર્થાત કે જે ભગવાનના અવતારોનું ખંડન કરનારા છે, ભગવાનને માયિક સમજનારા છે, આ બધા જ લોકો જે છે તેઓ અજ્ઞાની છે. તેઓની પાસે ભગવાનના સ્વરૂપની કે એમના ચરિત્રોની વાત પણ ન કરવી. અને આવા લોકો હંમેશા અવળે માર્ગે ચાલતા હોય છે, જેમ કે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગર 1:19 ની અંદર કહે છે કે અસુરો અવળે માર્ગે ચાલે છે અને સત્શાસ્ત્રોને તેઓ માનતા નથી, અર્થાત સત્શાસ્ત્રની સમજણ પણ સવળી રીતે લેતા નથી. અર્થાત કે અસુર લોકો જે છે એ હંમેશા અવળે માર્ગે જ ચાલે છે. તેઓ સત્શાસ્ત્રની સમજણને પણ અવળી લે છે. આના દ્વારા આધારાનંદ સ્વામી એવું કહેવા માંગે છે કે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય આદિ સંપ્રદાયના માન્ય પ્રબંધો જે છે તે પ્રબંધોની અંદર જે ખરેખર શ્રીજી મહારાજની હયાતીમાં લખાયા છે અને ભગવાન સ્વામિનારાયણે જે માન્ય કરેલા છે, જે વાસ્તવની અંદર સત્શાસ્ત્ર છે, એ સત્શાસ્ત્ર છે તેને એ લોકો માનતા જ નથી.
અને એ સત્શાસ્ત્રમાંથી પણ વૃદ્ધોની પરંપરાની અંદર જે અર્થો થયા છે એ અર્થોની અંદર પણ એ લોકો છલ કરીને ભિન્ન અર્થ કાઢે છે. તો આવા લોકોને આધારાનંદ સ્વામી કહે છે કે આ લોકો તો અસુર છે. એ લોકો હંમેશા અવળા માર્ગે જ ચાલે છે. જેમ અત્યારના લોકો જે છે એ વચનામૃત જેવા પરમ પવિત્ર ગ્રંથ જે સમસ્ત વેદાંતનો સાર છે, એ વેદાંતનો સાર છે તેના પર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા રચેલી છે અને એ વચનામૃતના સંપૂર્ણ અર્થો એની અંદર લખેલા છે. છતાં એ રઘુવીરજી મહારાજે કરેલા અર્થો જે છે એને માનતા નથી ને પોતે પોતાના કપોળ કલ્પિત કોઈક અભળ અજ્ઞાનીએ જે ગ્રંથ બનાવેલા છે તેના દ્વારા એ વચનામૃતનો નિર્ણય કરવા જાય અને એમાંથી કઈક નવું જ મૂળ અક્ષર છે કે સ્વામિનારાયણની સર્વોપરિતા એ આદિક બતાવીને એનો અર્થ ગલત કરતા રહે છે. આધારાનંદ સ્વામી કહે છે કે આવા લોકો તો જે છે ને તે અસુર છે ને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 1:15-34 ની અંદર કહે છે કે અસુરો મનમાં ધારે તેને ખરાબ કરી બતાવે છે અને પાપ કરવામાં તેઓ ઘણા જ ઉત્સાહી હોય છે. વેદો શાસ્ત્રો ને સંતોને તેઓ માનતા નથી પણ કલ્પિત શાસ્ત્રને જ માને છે. આ વાત સ્પષ્ટ રૂપે કહી છે. અસુર લોકો હોય તે ધારે તે વસ્તુને ખરાબ કરીને બતાવે છે ને પાપ કરતા પણ એ લોકો અચકાતા નથી અને વેદો અને શાસ્ત્રોને સંતોને તો માનતા જ નથી અને કલ્પિત શાસ્ત્રને જ કેવલ માન્ય રાખે છે. એટલે કલ્પિત શાસ્ત્રને જે માન્ય રાખનાર હોય એને આધારાનંદ સ્વામી કહે છે તે અસુર છે. ને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 3:6-19 ની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે કે રામાનંદ સ્વામી એવું કહેતા હતા કે હરિ અવતાર કો ખંડે જે તે દૈત મત કે જાનત તે અર્થાત દૈત્યોનો મત એટલે જે ભગવાનના અવતારોનું ખંડન કરે એને રામાનંદ સ્વામી દૈત્યનો મત જાણતા હતા. એટલે કે ભગવાનના અવતારોનું ખંડન કરનારા જે છે એ રામાનંદ સ્વામીના મત પ્રમાણે એ બધા દૈત્યો જ છે. અને એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 4:11-22 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે મૂર્તિમાન દૈત્ય હોય તે ભગવાનના અવતારોનું અને તેમની મૂર્તિઓનું આકારોનું યુક્તિ કરી ખંડન કરે છે. અર્થાત જે મૂર્તિમાન દૈત્ય હોય છે તેઓ ભગવાનના અવતારોનું અને તેની મૂર્તિઓનું ખંડન જ કરતો હોય છે. એટલે ભગવાનના અવતારોનું અને તેની મૂર્તિઓનું ખંડન કરનાર ખરેખર દૈત્ય જ છે એવું આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 4:29-25 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શાસ્ત્રનું સૌથી અધિક માત્રામાં પ્રમાણપણું છે અને જે શાસ્ત્રને ન માને તેને બુદ્ધિમાનો એ અસુર જાણવો. શાસ્ત્રીઓ નિત્વાદ વેદાંત સૂત્રનું તૃતીય સૂત્ર કે ભગવાનને જાણવા હોય તો શાસ્ત્ર જે પ્રમાણ છે એ શાસ્ત્રો કયા કે જે વેદ છે અને વેદને માન્ય હોય તે સત્શાસ્ત્ર. વેદ વિરુદ્ધ જે છે એ શાસ્ત્રને માન્ય નહીં રખાય. સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, વાસુદેવ મહાત્મય, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથો વેદે જે કહ્યું છે તેને પ્રતિપાદન કરે છે. એટલે માટે આપણે એને સત્શાસ્ત્ર કહીએ છીએ. અને જે એ સત્શાસ્ત્રથી વિરુદ્ધના જે હોય એટલે કે વેદની અંદર જે કહ્યું છે તેનાથી જે વિરુદ્ધ શાસ્ત્રો હોય એ બધા અસત્શાસ્ત્ર કહેવાય. અસુર લોકોને એ સત્શાસ્ત્ર માન્ય નથી હોતા પણ તેઓને પોતાની કપોળકલ્પિત વાતો જે અસત્શાસ્ત્ર છે એ માન્ય છે અને એના દ્વારા જ તેઓ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરતા હોય છે. એટલે કે અસત્શાસ્ત્રો માનનારા આધારાનંદ સ્વામીના મતની અંદર અસુર છે એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે. એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 6:42 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે ભગવાન, સંત, દેવ, વિપ્ર, વેદ અને પતિવ્રતા સ્ત્રી એટલાની નિંદા જે મનુષ્ય કરે છે એ તો નારકી થાય છે. અર્થાત કે ભગવાનના અવતારોનું જે ખંડન કરનાર જે છે
એ તો બધા નરકની અંદર નિવાસ કરે છે. એ જ વાત હરિચરિત્રામૃત સાગર 8:13-31 ની અંદર રાધાનંદ સ્વામી કહે છે, ભગવાનના અવતારોના ચરિત્રોનું ખંડન કરે છે તે તો પાકા અસુર છે. જે શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓની અંદર દોર બતાવે છે, જેમ કે વાતોની અંદર લખેલું છે, કેટલાય કે રાસ રમાયડા, કેટલાક તો સ્ત્રીઓ માટે વલખા મારતા હતા. આવું બોલીને આ વાતોની અંદર ભગવાનના ચરિત્રોની ઉપર દોષારોપણ કરવામાં આવેલું છે. આવા દોષારોપણ કરનારા અને એ વાતોને માનનારા તો બધા જ અસુરો છે એવું આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. એટલે આવા લોકો જે છે એ કઈ ગતિને પામે છે? તો એ લોકો બધા જે છે એ બધા તામસ યોનિને, નરક આદિ યોનિને પામે છે. ને એ લોકો પોતે તો નરકની યોનિને પામે છે, પરંતુ એઓના પિતરોને પણ એવો નરકમાં લઈ જાય છે. એટલે કે ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરનારા જે લોકો છે એ પોતે તો નારકી યોનિની અંદર જાય જ છે, પરંતુ એમના પિતરોને પણ તે લોકો નરકમાં લઈ જાય છે. જેમ કે મહાભારતના શાંતિ પર્વના 346માં અધ્યાય 6 શ્લોકની અંદર લખેલું છે, ત્યાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે, મદ જનંતી પિતર તસ્ય નરકે શાશ્વતી સમાહા યોધિષ્યાદ વિબુધ શ્રેષ્ઠમ દેવમ નારાયણમ હરિમ. અર્થાત જે દેવ શ્રેષ્ઠ ભગવાન નારાયણ અને હરિ સાથે દ્વેષ કરે છે તેના પિતરો સદાને માટે નરકમાં ડૂબી જાય છે. એટલે ભગવાન અને ભગવાનના અવતારોની સાથે જે પણ કોઈક લોકો દ્વેષ કરે છે એ લોકો બધા જ નરકની અંદર જાય છે એવું ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે. આ જ વાત શાંતિ પર્વ 346માં અધ્યાયના 5મા શ્લોકની અંદર પણ કહેવાય છે, નૈવ તસ્યા પરો લોકો નાયમ પાર્થિવ સત્તમ કર્મણા મનસા વાચા યોધિષ્યા વિષ્ણુ અવ્યયમ. અર્થાત જે મન, વાણી અને ક્રિયા દ્વારા અવિનાશી ભગવાન વિષ્ણુ સાથે દ્વેષ રાખે છે તેનું આલોક પરલોકમાં કોઈ પણ સ્થાને ઠેકાણું નથી. અર્થાત ભગવાન વિષ્ણુની સાથે દ્વેષ કરનારા લોકો જે છે એવું આલોકની અંદર તો સુખી થતા જ નથી, પરલોકની અંદર પણ તેઓ મહાતામસ યોનિને પામે છે. આવા લોકો ભલે બરાળ પાડી પાડીને ઉચ્ચ સ્વરે એવું કહેતા હોય કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ પ્રકૃતિ પુરુષનો અવતાર છે, શ્રી રામ છે એ પ્રધાન પુરુષનો અવતાર છે, ભલે એ મોટા અવાજે વાત કરતા હોય, પરંતુ તે લોકોની વાત ક્યારે પણ સત્ય મનાતી જ નથી. આજે પણ સત્ય નથી મનાતી અને હવે પછીના અનંત વર્ષો સુધી પણ એ વાત સત્ય મનાવવાની જ નથી. કારણ કે મહાભારતના શાંતિ પર્વના 287માં અધ્યાયના 23મા શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે, મૂઢાનામ અવલિતાનામ અસારમ ભાતિતમ બહુ દર્શયત્યંતરાત્માનમ અગ્નિરૂપમિવામ સુમાન. અર્થાત ઘમંડી મૂર્ખા દ્વારા કહેવાયેલી અસારવાદ તેઓના દૂષિત અંતકરણને પ્રદર્શિત કરે છે, જેમ સૂર્યકાંત મણીના યોગથી પોતાના દાહક અગ્નિ રૂપને જ પ્રકાશ કરે છે. અર્થાત કે આવા લોકો જે વાત કરે છે એ તેમના દૂષિત અંતકરણને જ પ્રદર્શિત કરે છે. આવી વાત જે છે એ કરનારા જે વ્યક્તિ છે તેઓનું અંતકરણ દૂષિત જ છે. એટલે જ માટે મહાભારતના શાંતિ પર્વના 287માં અધ્યાયના 32મા શ્લોકમાં કહ્યું છે, અસદુચ્ચેરપી પ્રોક્ત શબ્દ સમૂહ શામ્યતિ દીપ્યતે ત્વૈવ લોકેષુ શનૈરપી સુભાષિતમ. અર્થાત અસતવાદ જોર જોરથી કહેવામાં આવી હોય તો પણ તે શૂન્યમાં વિલીન થઈ જાય છે, લોકમાં તેનો આદર થતો નથી. પણ સારી વાત, સતવાદ ધીરે ધીરે કહેવામાં આવી હોય તો પણ તે સંસારમાં પ્રકાશિત થાય છે, તેનો આદર થાય છે અને પ્રભાવ વૃદ્ધિ પામે છે. એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે
વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિ જે મોટા પુરુષો તેના વચનોને જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવા. ગધેડા મધ્યનું છઠ્ઠું વચનામૃત કે જેને વાલ્મીકીના વચનમાં વિશ્વાસ નથી, વ્યાસના વચનમાં વિશ્વાસ નથી. વાલ્મીકી અને વ્યાસ સ્પષ્ટ રૂપે પોતાના ગ્રંથોની અંદર કહી રહ્યા છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. એ વાતોની અંદર જેને વિશ્વાસ નથી તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ લોકો બધા નાસ્તિક છે, અસુર છે. સ્પષ્ટ રૂપે કહી દીધું ભગવાન સ્વામિનારાયણે. કારણ કે જે વ્યક્તિઓ શ્રી કૃષ્ણ ભગવાનને મનુષ્ય જેવા માને છે, તેમની લીલાઓ જે છે તેમાં જે દોષારોપણ કરે છે, શ્રી કૃષ્ણ અવતાર જે છે વિભૂતિ અવતાર છે, કેટલાક એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે આ વખતે પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા હતા અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીને અક્ષરધામમાં ગયા, એવું જે બોલતા પડે છે એ લોકોને ભગવાન વેદવ્યાસજી અને વાલ્મીકીના વચનમાં વિશ્વાસ જ નથી. આ બધા જ લોકો છે એ નાસ્તિક છે એવું ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે. અર્થાત કે આ લોકો વેદોની નિંદા કરનારા, શાસ્ત્રોની નિંદા કરનારા છે, માટે આ લોકો નાસ્તિક કહેવાય છે. ને એટલે જ માટે મનુસ્મૃતિના દ્વિતીય અધ્યાયના 11મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે નાસ્તિકો વેદ નિંદક, કે વેદ અને તેના ગ્રહણ ગ્રંથોની નિંદા કરનારો નાસ્તિક છે. અર્થાત કે જે શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મપણે પ્રતિપાદન કરનાર શ્રીમદ ભાગવત, શ્રી રામને પરમ બ્રહ્મપણે પ્રતિપાદન કરનારા રામાયણ આદિ ગ્રંથોની નિંદા કરે છે. કેટલાક તો એવું બોલે છે કે એમાં ક્યાં સ્વામિનારાયણનો મુવાળો છે, એવું બોલીને એની નિંદા કરે છે. બધા જ જે છે એ મનુ મહારાજની દ્રષ્ટિની અંદર બધા જ નાસ્તિકો છે. આવા નાસ્તિકો જે છે એ લોકો અસદગતિને જ પામે છે, તે લોકો સદગતિને ક્યારેય પણ પામતા નથી. અર્થાત આવા લોકો જે છે એ ક્યારેય પણ સદગતિ એટલે કે ભગવાનના ધામની અંદર જતા જ નથી. એ લોકો બધા જ જે છે એ બધા જ અસુરો છે અને એ લોકોની ભગવદ ભક્તની અંદર ગણના થતી નથી. જેમ કે હરિચરિત્રામૃત સાગર 6:64-27 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે જે શાસ્ત્રના વચનમાં નથી ચાલતો તેવા કોઈને પણ હરિભક્ત ન જાણવો. અર્થાત કે જે શાસ્ત્રના વચનની અંદર નથી ચાલતો એ વ્યક્તિ સ્પષ્ટ રૂપે અસુર જ છે, એ હરિભક્ત કહેવાય જ નહીં. હરિભક્ત તો એને કહેવાય કે જે ભગવાન અને ભગવાનના ભક્તોએ કરેલી, અર્થાત કે આપ્ત પુરુષોએ કરેલી આજ્ઞાને જે અક્ષરે અક્ષર પાળતો હોય તે જ હરિભક્ત કહેવામાં આવે છે. બીજો હરિભક્ત કહેવાતો જ નથી. એટલે જ માટે હરિચરિત્રામૃત સાગર 11:42-25 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે કલ્પિત વાતને કદાચ કોઈ કરોડો રીતે ચલાવે પણ સુજ્ઞજનોની સભામાં તે વાતો ફીકી પડી જાય છે. કેટલાક મૂઢમતી લોકો એવા હોય છે કે તેમને શાસ્ત્રની વાત ગમે જ નહીં. તે મૂઢ લોકો પોતાની કલ્પિત વાતોમાં જ આનંદ માણે છે અને તે બુદ્ધિહીન એવું બોલે છે કે સત્યના નિર્ણયમાં તો વ્યાસ અને સુખજી પણ ભૂલા પડી ગયા. અત્યારના લોકો આવું જ બોલે છે કે સુખદેવજી અને વ્યાસ ભગવાનને ક્યાં ભગવાન સ્વામિનારાયણ વિશે ખબર હતી. એ લોકો તો કેવલ કૃષ્ણ લગીન ન પહોંચી શકેલા છે. એ લોકોને ભગવાન સ્વામિનારાયણ વિશે કઈ ખબર જ નથી. આવું બધું એ લોકો બોલતા ફરે છે. જયારે એ જ ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં 23 જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે એના પ્રમાણ આપેલા. વાસુદેવ મહાત્મ્યમાં, બ્રહ્માંડ પુરાણની અંદર, ભવિષ્ય પુરાણની અંદર એ બધી જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના તેના પ્રમાણ આપ્યા છે. ને સુખદેવજી મહારાજે પણ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંધની અંદર જયારે પરીક્ષિત મહારાજને કથા સંભળાવતા હતા ત્યારે સ્તુતિ કરી. તેમાં સ્તુતિની અંદર પણ એને ગૂઢ રૂપે ભાવિ અવતાર હરિકૃષ્ણને વર્ણના કરેલી છે. એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની કૃષ્ણ અભિપ્રાય બોધિની ટીકા તથા સુખ અભિપ્રાય બોધિની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે લખે છે.
એટલે આવા લોકો જે છે એવું ને જે બોલવાનું જે છે એ વાચાળ જેવું છે, કોઈ એની અંદર પ્રમાણ હોતા નથી. એ લોકો કલ્પિત વાત પોતાની કરતા રહે છતાં પણ એ વાત કોઈ પણ વ્યક્તિના માનવામાં આવતી નથી. ને આ લોકો જે છે એ પોતાની કલ્પિત વાતોની અંદર જ આનંદ માણતા હોય છે. એકબીજાની સાથે એ કૃષ્ણ અવતારોના ખંડનની વાત કરીને કેવલ તેઓ આનંદ માણતા હોય છે. એ લોકોને મૂળભૂત શાસ્ત્રની અંદર તો કોઈ રુચિ હોતી નથી. તો આવા મૂળ બુદ્ધિના લોકો જે છે તેઓને ત્યાગ કરવામાં જ માલ છે. એ લોકોનો સંગ કરવાની અંદર સહેજે પણ ભલાઈ નથી. કારણ કે આવા લોકો જે છે એ લોકો પોતે તો અસુર છે અને આસુરી યોનિને પામવાના છે, અને સાથે સાથે તે લોકો બીજાને પણ એવી યોનિની અંદર લઈ જવાના છે. માટે આવા લોકો જે છે, જે ભગવાનના અવતારોનું ખંડન કરનારા છે, જે પોતે વાસ્તવની અંદર દેવ માર્ગને અનુસરેલા જ નથી, આસુરી માર્ગને અનુસરેલા છે, એવા વ્યક્તિઓને ત્યાગ કરવામાં જ ભલાઈ છે. ત્યારે પણ એ લોકોના મુખ થકી ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં લગીન કહે છે, કૃષ્ણ કૃષ્ણ અવતારાનમ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્યાતાની શાસ્ત્રની ન માન્ય કદાચન. કે જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાધિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરતું હોય તે સત્શાસ્ત્ર ક્યારેય પણ ન માનવું. તો આવા લોકોના મુખ થકી કથા વાર્તા પણ ન સાંભળવી અને આવું શાસ્ત્ર ક્યારેય પણ ન માનવું, એવું ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા. કારણ કે આ લોકોના વ્યાખ્યાનોની અંદર, કથાઓની અંદર કેવલ ને કેવલ રામકૃષ્ણાદિક અવતારોની નિંદા, આડકત રીતે તેઓને ન્યૂન બતાવવા અને સ્વામિનારાયણની સર્વોપરિતા અને પોતાની શ્રેષ્ઠતા બતાવવાના જ વચનો હોય છે, બીજું કઈ હોતું જ નથી. આવા લોકોને સત્શાસ્ત્રના પ્રમાણ તો આડે આવતા જ નથી. કપોળ કલ્પિત વાતોના પ્રમાણો તેઓને આડે આવતા હોય છે. તો આવા લોકોને જે છે કે જે ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરનારા જે છે તેઓ લોકો કેવલ ને કેવલ આસુરી યોનિને જ પામે છે. માટે ઉદ્ધવ સંપ્રદાયના તમામ આશ્રિતોને નમ્ર વિનંતી કે જે ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરતા હોય તેઓના મુખ થકી ક્યારેય પણ કથા વાર્તામાં તો સાંભળવી જ નહીં, પણ ભગવાન અને ભગવાનના અવતારોનું ખંડન કરનારા જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને પણ ક્યારેય ન માનવા. કારણ કે ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ આજ્ઞા છે કે આવા શાસ્ત્રોને ક્યારેય પણ માનવા નહીં. મહાભારત, સત્સંગી જીવન, હરિચરિત્રામૃત સાગર આદિ બધા જ ગ્રંથો છે એ બધા જ આવા અસુરોને ત્યાજ્ય બતાવે છે, એઓનો સંગ કરવાની પણ ના પાડે છે. માટે આવા વ્યક્તિઓનો સંગ ક્યારેય ન કરવો અને તે લોકોને હંમેશા બે હાથ જોડીને તિલાંજલિ આપી દેવી, એમાં જ દરેક આશ્રિતોનું હિત છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.